Hello friends, welcome to all. Today we will discuss about one more semiconductor device, that is solar cell. And this solar cell is also known as photovoltaic cell, or in short we can say that PV cell. So nowadays this PV cell is very much important for converting the power of solar into the electricity, or radiation of solar into the electricity. So this is important, and nowadays the rooftop solar plant is very famous, and I think all you know about the rooftop solar plant. So in that case, the panel of a solar cell, in the panel of solar there is a number of photovoltaic cells are there, and all the cells are connected in series in a photovoltaic in a solar panel. So what is the basics behind the this solar cell or photovoltaic cell? So these cells are semiconductor junction devices used for converting radiation energy into electrical energy. So first of all, it is a semiconductor junction devices, and it is used for converting radiation energy into electrical energy. It means radiation energy comes from the sun, and solar cell will convert this radiation energy from sun into electrical energy. It means in voltage and current. Okay. So what is the principle in this? This is the basic principle. Voltage generated is directly proportional to electromagnetic radiation intensity. એટલે કે કેટલા વોલ્ટેજ જનરેટ થાય છે સેના ઉપર ડિપેન્ડન્ટ છે, ડાયરેક્ટલી સેના પ્રોપોર્શનલમાં હોય છે, તો ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઇટ મીન્સ રેડિયેશનની ઇન્ટેન્સિટી કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરશે કે આઉટપુટ આપણને કેટલું મળશે. અને ઇન્ટેન્સિટી અને જનરેટેડ આઉટપુટ વોલ્ટેજ એ પ્રોપોર્શનલમાં હોય છે, એટલે જેમ ઇન્ટેન્સિટી વધશે એમ આઉટપુટ વોલ્ટેજ પણ વધશે. અહીંયા તમે આપણે કન્સ્ટ્રક્શન જોઈ શકાય છે, P ટાઈપ સેમિકન્ડક્ટર, N ટાઈપ સેમિકન્ડક્ટર. હવે આપણે we all know about extrinsic semiconductor. Okay, in P type semiconductor there are majority carriers are holes and minority carriers are electron, and opposite of P is N. It means N stands for negative. So in a N type semiconductor, electrons are majority carriers and holes are minority carriers. Okay, so in between these two there is a electric field. Okay, and here we can see intensity of light, or radiation of solar rays. Okay, so solar rays are put in this area, and it will convert it into electrical energy. So there are no source, only resistance is connected in P, in between P and N. એટલે કે આપણે કોઈ એક્સટર્નલ સપ્લાય અથવા તો એક્સટર્નલ બેટરી જોડેલી નથી, પણ રેઝિસ્ટન્સ જોડેલો છે, અને અહીંયાથી શું છે, આ કરંટ ફ્લો થાય છે. હવે કરંટ કઈ રીતે ફ્લો, મતલબ જનરેટ કેમ થાય કરંટ? બેટરી કે સોર્સ તો નથી, તો જેવી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પડશે આની ઉપર, એટલે શું થશે, તો આની અંદર જે ઇલેક્ટ્રોન્સ હશે એ કેવા પડશે, ઇલેક્ટ્રોન્સ છૂટા પડશે, એટલે કે ટ્રાન્ઝિશન થશે, ઇલેક્ટ્રોન અને હોલનું ટ્રાન્ઝિશન થશે, અને એના લીધે શું થશે, તો કરંટ પ્રોડ્યુસ થશે. એને આપણે શું કહેશું, આઈ લેમ્બડા. ઓકે, તો એ આઈ લેમ્બડા કરંટ છે એ પ્રોડ્યુસ થશે, અને એ કરંટ જે છે એ અહીંયાથી ફ્લો થશે રેઝિસ્ટન્સમાંથી, તો શું થાય, એકોર્ડિંગ ટુ ઓહમ્સ લો અહીંયા વોલ્ટેજ જનરેટ થશે. ઓકે, એની એક્રોસમાં વોલ્ટેજ જનરેટ થશે.
તો એ રીતે આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે V. એટલે આની પૂરી પ્રોસેસ છે એમાં શું છે, ઇન્ટેન્સિટી આપણે તમે આપો છો એટલે એના ઉપરથી કરંટ ફ્લો થાય છે, કરંટ જનરેટ થાય છે, અને કરંટ જનરેટ થાય છે એના ઈ કરંટ આમાંથી ફ્લો થાય રેઝિસ્ટન્સમાંથી, એટલે શું થાય, એની એક્રોસમાં વોલ્ટેજ જનરેટ થાય. હવે ક્વેશ્ચન એ છે કે આ ડિપ્લેશન લેયર છે, જો એકચ્યુઅલી આપણે જે આ રેડિયેશન, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એપ્લાય કરીએ છીએ એ ક્યાં એપ્લાય કરીએ છીએ, તો આનું જંકશન છે પીએન જંકશન, ત્યાં આપણે એપ્લાય કરીએ છીએ. હવે પીએન જંકશન છે એની પ્રોપર્ટી આપણને ખબર છે, પીએન જંકશન જે છે એમાં શું હોય છે, તો એની વચ્ચે ડિપ્લેશન લેયર હોય છે. ઓકે, જેવું આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એપ્લાય કરશું એટલે ડિપ્લેશન લેયરની વિડ્થ ઘટતી જશે, એટલે કે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ છે એ જંકશનની એક બાજુથી બીજી બાજુ મૂવ થશે, એને શું કહીએ છીએ આપણે, ટ્રાન્ઝિશન. તો એના લીધે કરંટ ફ્લો થાય એને પણ આપણે ટ્રાન્ઝિશન કરંટ પણ કહી શકીએ. ઓકે, તો આ એનું બેઝિક્સ છે. આ રીતે આમાં કરંટ ફ્લો થાય છે અને પછી એમાં ફ્લો થાય છે. એટલે ફાઇનલી આપણે એવું કહી શકીએ કે ભાઈ ઇટ ઇઝ એ કન્વર્ટિંગ રેડિયેશન એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, હવે કરંટને ફાઇન્ડ કરવા માટે કઈ રીતે આપણે કરંટ, જો IF છે એના માટે છે, ફોરવર્ડ કરંટ માટે છે. ઓકે, તો કરંટ, એક્ચ્યુઅલ કરંટ ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડશે, એકોર્ડિંગ ટુ કિર્ચોફ્સ કરંટ લો, I લેમ્બડા માઈનસ IF, બરાબર, I લેમ્બડા માંથી IF છે એ બાદ કરવો પડશે તો આપણને આ કરંટ મળશે. હવે IF છે એ શું છે, એક્ચ્યુઅલી ફોરવર્ડ કરંટ છે એ ડાયોડ માંથી જે કરંટ ફ્લો થાય ફોરવર્ડ કરંટ એ જ કરંટ છે. તો અહીંયા આપણે ઇક્વેશન લખેલું છે IS e EV/kT - 1 એ શેનું છે, તો કન્વેન્શનલ ડાયોડ માંથી કરંટ ફ્લો થાય એના માટેનું ઇક્વેશન છે. તો આપણે આની જગ્યાએ IF ની જગ્યાએ શું લખી દીધું, IS - EV/kT - 1. આ તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો, સેમિકન્ડક્ટર પીએન જંકશન ડાયોડ જ્યારે સ્ટડી કરતા હતા ત્યાં આ ઇક્વેશન તમે સ્ટડી કરી ગયા છો. હવે શોર્ટ સર્કિટ occurs when R is equal to 0. જો R 0 હશે તો શું થશે, શોર્ટ સર્કિટ થઈ જશે, એટલે કે આ જે છે એ અહીંયાથી એનો રેઝિસ્ટન્સ શું થઈ જાય, 0 થઈ જાય. તો શું થાય, તો I is equal to short circuit current is equal to transition current I lambda આવી જશે. ઓકે, હવે ઓપન સર્કિટ occurs when R tends to infinity. હવે ધારો કે આની વેલ્યુ તમે ઇન્ફિનિટી લઈ લો, એનો મતલબ શું થઈ જાય, એ ઓપન સર્કિટ તરીકે કન્સિડર કરીએ તો આપણને ઓપન સર્કિટ વોલ્ટેજ કેવા મળશે, VOC મીન્સ ઓપન સર્કિટ વોલ્ટેજ is equal to VT log 1 plus I lambda upon IS. બરાબર, આ એનું ફોર્મ્યુલા છે ઓપન સર્કિટ વોલ્ટેજ. તો આ રીતે તમને ઓપન સર્કિટ વોલ્ટેજ મળે. હવે આનો પાવર ફાઇન્ડ કરવો હોય તો પાવર is equal to V into I, તો વેલ નોન ફોર્મ્યુલા છે, આપણે જાણીએ છીએ. V into I ની જગ્યાએ શું મૂકવાનું છે, આપણી પાસે ઇક્વેશન છે મૂકી દેવાનું, I lambda minus IS into e raised to EV/kT - 1. ઓકે, તો આ રીતે આપણે આનો પાવર ફાઇન્ડ કરી શકીએ છીએ. પાવર delivered to load is maximum if its derivative is 0. હવે પાવર ડિલિવર્ડ ટુ લોડ આપણે ફાઇન્ડ કરી દઈએ, આ પાવર મળી ગયો છે આપણને. એ મેક્સિમમ ક્યારે બનશે, જ્યારે એનું ડેરિવેટિવ છે એ 0 થશે, એટલે કે dp/dv = 0 થાય ત્યારે આપણને શું મળશે, મેક્સિમમ પાવર ડિલિવર્ડ ટુ લોડ. ઓકે, હવે અહીંયા એક આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ શકીએ છીએ. આ કેરેક્ટરિસ્ટિક જે છે એ શું છે, VI કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો VI કર્વ ઓફ સોલાર સેલ એવું કહેવાય. કેરેક્ટરિસ્ટિક્સમાં y એક્સિસ ઉપર આપણે કરંટ લીધો છે અને x એક્સિસ ઉપર વોલ્ટેજ લીધા છે. અહીંયા જે કરંટ છે એ શોર્ટ સર્કિટ કરંટ એટલે કે મેક્સિમમ કરંટ હોય એ, અને અહીંયા આપણે વોલ્ટેજ લીધા છે ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે એ મેક્સિમમ વોલ્ટેજ હોય એ. બરાબર, તો એની કેરેક્ટરિસ્ટિક્સ તમે જોશો તો આ રીતે આવશે. એટલે આ શું છે, ટાઇપિકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોટોવોલ્ટેઇક સેલ. ફોટોવોલ્ટેઇક સેલ અથવા તો સોલાર સેલની ટાઇપિકલ કેરેક્ટરિસ્ટિક્સ છે.
હવે આમાં ધ્યાન શું રાખવાનું છે, y એક્સિસ ઉપર કરંટ લેવાનું છે અને x એક્સિસ ઉપર વોલ્ટેજ લેવાનું છે. તો આ ટાઈપના શેપમાં તમને આની કેરેક્ટરિસ્ટિક્સ મળે છે. Friends, now we will see the construction of solar cell or photovoltaic cell. Okay. Before this, we have already seen that the solar cell is nothing but a PN junction, one type of PN junction. Okay. એટલે કે સોલાર સેલ છે એ એક પ્રકારનું PN જંક્શન જ છે. તો કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન હોય છે, તો ઉપરની સાઈડ જે તમે પાતળું એક લેયર જોઈ શકો છો એ શું છે, P ટાઈપ સિલિકોનનું લેયર છે. અને એક આ મોટું લેયર જોઈ શકો છો એ શું છે, તો કે N ટાઈપ મટીરીયલનું લેયર બનેલું છે. હવે બીજું આ P ટાઈપ અને N ટાઈપની વચ્ચે જે તમે અહીંયા લાઈન જોઈ શકો છો એ શું છે, PN જંક્શન. ઓકે. અને આ PN જંક્શન છે. હવે નીચેની સાઈડ જે લીડ છે એ શું બતાવે છે, સોલાર નેગેટિવ સોલ્ડર નેગેટિવ કોન્ટેક્ટ. ઓકે. નેગેટિવ કોન્ટેક્ટ છે એ નીચેની સાઈડ રાખેલા છે કારણ કે આ શું છે, N ટાઈપ અને આ P ટાઈપ છે. સેમ વસ્તુ પોઝિટિવ કોન્ટેક્ટ ક્યાં હશે, તો કે ઉપરની સાઈડ હશે. ઓકે. સોલ્ડર પોઝિટિવ કોન્ટેક્ટ. પછી એ નિકલ પ્લેટિંગ કરેલું છે. સેમ વસ્તુ અહીંયા પણ છે, નિકલ પ્લેટિંગ. તો એ નિકલ is one type of metal, so there is a nickel plating is there in both sides, positive and negative sides. Okay. હવે આ પોઝિટિવ સાઈડ છે આ નેગેટિવ સાઈડ છે, બંને વચ્ચે રેઝિસ્ટન્સ મૂકેલો છે જેને આપણે લોડ કહીએ છીએ, જે આપણે આની પહેલા પણ જોયું. ઓકે. એટલે આમાં કોઈ સોર્સ આપણે મૂકેલો નથી. હવે અહીંયાથી આપણે લાઇટ એનર્જી એપ્લાય કરીએ છીએ. ક્યાં એપ્લાય કરીએ છીએ, તો P ટાઈપ મટીરીયલ છે એ બાજુ આપણે એપ્લાય કરીએ છીએ. હવે કેમ આ લેયરને પાતળું ઓછું રાખેલું છે, થિકનેસ છે એ P ટાઈપ લેયરની કેમ ઓછી છે અને આની કેમ વધારે છે, તો P ટાઈપ લેયરની થિકનેસ એટલા માટે ઓછી રાખેલી છે કે ઉપરથી લાઇટ એનર્જી આવે તો એને ઈઝીલી એબ્સોર્બ કરી શકે, અંદર જવા દેશે. પાતળું લેયર હશે એટલે લાઇટની ઇન્ટેન્સિટી પ્રમાણે એ અંદર પ્રવેશ કરશે અને જેવું એ અંદર પ્રવેશ કરશે એટલે ક્યાં સુધી આવશે, જંક્શન સુધી આવશે. હવે આપણને ખબર છે જંક્શન છે તો એમાં શું હોય છે, ડેપ્લેશન લેયર હોય છે. તો એ ડેપ્લેશન લેયરની વિડ્થ છે એ જેવી ઇન્ટેન્સિટી આવશે એટલે એની વિડ્થ ઘટતી જશે. એટલે કે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સનું ટ્રાન્ઝિશન થશે, કોન્સન્ટ્રેશન વધતું જશે. એટલે શું થશે, તો કે ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થશે, જે આનો બેઝિક પ્રિન્સિપલ પણ છે કે લાઇટ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. તો એ રીતે આપણને શું મળશે, કરંટ મળશે. ઓકે. એ કરંટ છે એ અહીંયાથી ફ્લો થશે. તો આ એનું આખું બેઝિક કન્સ્ટ્રક્શન છે કે સોલાર સેલ છે એ કઈ રીતે બનાવેલો હોય. તો P અને N ટાઈપનું મટીરીયલ હોય. P ટાઈપની મટીરીયલની થિકનેસ બહુ ઓછી હોય છે, N ટાઈપનું મટીરીયલ છે એની થિકનેસ વધારે હોય છે અને વચ્ચે જે બને છે એ શું બને છે, PN જંક્શન બને છે. ઓકે. હવે જેવું લાઇટ એનર્જી એપ્લાય કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ થાય છે અને શું થાય છે, થિકનેસ છે ડેપ્લેશન લેયરની ઘટતી જાય છે. એટલા માટે આ લેયર જે છે P ટાઈપ લેયર એને આપણે કેવું નાનું રાખેલું છે, એટલે કે પાતળું રાખેલું છે, એટલે ઈઝીલી જે છે એ લાઇટ અંદર સુધી આવી શકે, જંક્શન સુધી. તો જેટલું પાતળું લેયર હશે એટલું જલ્દી લાઇટ અંદર પેનેટ્રેટ થઈ શકશે. ઓકે. લાઇટ એનર્જી અને જેટલી વધારે લાઇટ એનર્જી એબ્સોર્બ થશે એના પ્રોપોર્શનલમાં શું, એટલે આપણે એવું કીધું હતું કે ભાઈ લાઇટ ઇન્ટેન્સિટી directly proportional to current produced. ઓકે. તો શું થશે, જેટલી ઇન્ટેન્સિટી જેટલું આ પાતળું લેયર હશે એટલું અંદર લાઇટ એની અંદર વધારે જશે અને લાઇટ ઇન્ટેન્સિટી વધશે એટલે કરંટ પ્રોડ્યુસ થાય છે એ પણ વધશે કારણ કે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. તો આ એનો બેઝિક પ્રિન્સિપલ થઈ ગયું, આ એનું કન્સ્ટ્રક્શન થઈ ગયું.
ઓકે, આ એનો સિમ્બોલ છે. જનરલી બેટરીનો જે સિમ્બોલ હોય છે, ઓકે, એક પોઝિટિવ એક નેગેટિવ છેડો અને આ રીતે આમ સર્કલ હોય છે. પોઝિટિવ ટાઈપ છેડો છે અને નેગેટિવ છે. અને આ લેમ્બડા શું બતાવે છે? એ ઇન્ટેન્સિટી ફેક્ટર બતાવે છે લેમ્બડા. હવે અહીંયા બીજી એક કેરેક્ટરિસ્ટિક્સ બતાવેલી છે. સી લાસ્ટ ટાઈમ આપણે IV કર્વ અથવા તો VI કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ હતી. ઓકે, હવે આ આઉટપુટની કેરેક્ટરિસ્ટિક છે કે આઉટપુટ કરંટ ઇન માઇક્રો એમ્પિયર એને આપણે y એક્સિસ ઉપર લીધેલો છે અને x એક્સિસ ઉપર લાઇટ ઇન્ટેન્સિટી ઇન લક્સ. ઓકે, x એક્સિસ ઉપર લાઇટ ઇન્ટેન્સિટી લીધેલી છે. તો આના ઉપરથી તમે જોઈ શકો કે જેમ લાઇટ ઇન્ટેન્સિટી વધતી જાય છે એમ જે કરંટ છે આઉટપુટ કરંટ એ પણ વધતો જાય છે. આપણે અહીંયાથી અલગ અલગ પોઈન્ટ્સ લઈએ તો આપણને ખ્યાલ આવે. પ્રેક્ટિકલી આપણે અલગ અલગ પોઈન્ટ્સ લઈએ અને એને પછી આપણે જોઈન્ટ કરીએ તો આ ટાઈપનો આપણને ગ્રાફ મળે. ઓકે, હવે આ રેઝિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે. બરાબર, રેઝિસ્ટન્સ ઓછો હશે તો આટલો આવશે, વધારે રેઝિસ્ટન્સ હશે તો અહીંયાથી વધારે કરંટ મળે. કેમ એવું થાય છે? જેમ રેઝિસ્ટન્સ વધે એમ કરંટ કેમ વધતો જાય છે? તો સિમ્પલ રૂલ છે એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. ઓહ્મ્સ લો પ્રમાણે શું થાય છે? V is equal to IR. Okay, so I is equal to થાય V upon R થાય. ઓકે, તો આની એક્રોસમાં વોલ્ટેજ મળશે એ શું મળશે? I into R જેટલા મળશે. આની એક્રોસમાં આપણને જે વોલ્ટેજ મળશે. ઓકે, તો આ આખું કન્સ્ટ્રક્શન વર્કિંગ પ્રિન્સિપલ એ બધું સોલાર સેલ વિશે આપણે જોયું. હવે આની એપ્લિકેશન્સ ક્યાં હોય છે? તો જનરલી તમે રૂફટોપ સોલાર પ્લાન્ટ જોયા હશે. તો એ રૂફટોપમાં આનો યુઝ થતો હોય છે. અને આ એક સેલ જનરલી યુઝ નથી હોતો, એક નંબર ઓફ સેલ્સ છે એને સિરીઝ અને પેરેલલમાં કનેક્ટ કરેલા હોય છે. આવી રીતે ધારો કે સિરીઝમાં કનેક્ટ કરેલા છે. કારણ કે આમાંથી વોલ્ટેજ નીકળશે આઉટપુટ એ બહુ કેવું હશે? ઓછું હશે. કારણ કે આ ચિપ એકદમ નાની હોય છે. કરંટ એ કેવો છે? માઇક્રો એમ્પિયરમાં છે. તો આપણે પ્રેક્ટિકલી આને યુઝ કરવો હોય તો શું કરવું પડશે? વધારે વોલ્ટેજ આપણે જોઈશે. એટલે નંબર ઓફ આ સોલાર સેલ્સ છે એને સિરીઝ અને પેરેલલમાં કનેક્ટ કરીને જેટલા વધારે સિરીઝમાં કનેક્ટ કરશું એટલા આપણને વધારે વોલ્ટેજ મળશે અને જેટલા પેરેલલમાં વધારે કનેક્ટ કરશું એટલો આપણને કરંટ વધારે મળશે. તો એ કોમ્બિનેશનમાં આનો યુઝ થાય છે સિરીઝ અને પેરેલલ. અને નંબર ઓફ કોમ્બિનેશન કરશો તમે એટલે એક મોટી પેનલ બનશે જેને આપણે સોલાર પેનલ કહીએ છીએ. તો એ સોલાર પેનલ છે જે આપણે રૂફટોપ સોલાર પ્લાન્ટ માટે યુઝ કરીએ છીએ. હવે આમાં એનર્જી સ્ટોર નથી થઈ શકતી. ઓકે, જે રીતે બેટરીમાં આપણે એનર્જી સ્ટોર કરીએ એ રીતે આમાં સ્ટોર નથી થઈ શકતી. એટલે આને આપણે એ રીતે યુઝ નથી કરી શકતા. પણ જનરલી આજકાલ સોલાર રૂફટોપ પ્લાન્ટમાં આનો યુઝ એકદમ વધારે થાય છે. એનાથી બેટરી ચાર્જર પણ આપણે બનાવી શકીએ. બીજી એક એપ્લિકેશન એ પણ છે કે બેટરી ચાર્જર આપણે આનો યુઝ કરી સોલાર સેલનો યુઝ કરીને બનાવી શકીએ. કારણ કે એનું આઉટપુટ છે એ આપણને કેવું મળશે? DC. અને એ DC વોલ્ટેજનો આપણે યુઝ કરશું બેટરી ચાર્જ કરવા માટે. તો એ પણ થઈ શકે એમ છે. તો મતલબ એપ્લિકેશનની વાત કરીએ તો સોલાર પાવર પ્લાન્ટ છે, રૂફટોપ પાવર પ્લાન્ટ, એમાં વધારે પડતી એપ્લિકેશન થાય છે. બીજી પણ ઘણી બધી એપ્લિકેશન હોય છે. કોઈ જગ્યાએ એક્સટર્નલ પાવર સપ્લાય હોતો નથી, બરાબર છે, અંતરિયાળ ગામ હોય તો એ જગ્યાએ પણ આપણે આનો સોલાર એનર્જીનો યુઝ કરી લાઇટ એનર્જીનો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકીએ છીએ. અને બીજો આનો એડવાન્ટેજ એ છે કે આ ગ્રીન એનર્જી ગણાય. એટલે કે રિન્યુએબલ એનર્જી છે અને ગ્રીન એનર્જી. કોઈ પણ જાતનું પોલ્યુશન આમાં થતું નથી. તો પોલ્યુશન નથી થતું એટલા માટે આનો યુઝ ગવર્મેન્ટ પણ આનો યુઝ કરવાનું વધારે કરે છે. એટલે કે સબસિડી આપે છે અને એવા બધા સ્કીમ્સ લઈ આવે છે. કારણ કે આનો જેટલો યુઝ વધતો જશે સોલાર પાવર પ્લાન્ટનો એટલો આપણે થર્મલ પાવર પ્લાન્ટનો યુઝ ઘટાડતું જવાનું થશે. એટલા માટે થર્મલ પાવર પ્લાન્ટ છે એમાંથી મેક્સિમમ પોલ્યુશન થતું હોય છે. તો એની ઓપ્શનમાં આપણે સોલાર પ્લાન્ટનો યુઝ કરી શકીએ છીએ. આ ટોટલી ગ્રીન એનર્જી છે અને સરકાર આમાં સબસિડી પણ આપે છે. તો એનો પણ આપણે એમાં લાભ લઈ શકીએ છીએ.
તો આ રીતે સોલાર સેલ છે એનું આજની તારીખે મહત્વ છે એ ઘણું બધું વધી ગયું છે. અને ઘણીવાર ફોટોવોલ્ટેઇક સેલ પણ કહે છે, કારણ કે એનાથી આપણે જે ઇફેક્ટની વાત કરીએ છીએ, રેડિયેશન આવે છે, એ બધી ફોટો ઇફેક્ટ છે. તો એટલા માટે એને ફોટોવોલ્ટેઇક સેલ પણ કહે છે. થેન્ક યુ.